હું राम मकवाणा द गुजरात लाइव न्यूज़ आवाज़ भारत की। હવે આપણે તમે જોઈ રહ્યા છો આ હાલ હું જે લો ગાર્ડનની સામે જે પાથરણા બજાર લાગે છે વર્ષોથી, લગભગ અમદાવાદની સામે આ બજાર છે કે ત્યાં બિલકુલ એકદમ શ્રમજીવી કે જો આ માર્કેટમાં એ લોકોને બેસવા દેવામાં ના આવે તો એમનું ગુજરાન ચલાવવું પણ તેમ છે। અન્ય કોઈ જગ્યાએ તેમને શિફ્ટ કે સ્થળાંતર કરવામાં આવે તો ઘરનો ચૂલો પણ ઠરી જાય એવી હાલત છે। તો આ પાથરણા બજારમાં જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ લાગુ કરી બીજે જગ્યા અહીંયા જે કમાણી થઈ શકે છે આવી કમાણી બીજે શક્ય નથી, એ આપ સૌ પરિચિત હશો। તો આપણે આજે યુનિયનના લીડર છે, બોલો ભાઈ તમારું નામ શું? મારું નામ રાકેશ મહેરિયા। રાકેશ મહેરિયા, શું કહેવા માંગશો તમે? આ બજાર છેલ્લા 25-30 વર્ષથી ચાલે છે। અહીંયા આગળ 500થી વધારે પરિવારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। એકાએક કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવે કે ભાઈ કાલથી તમારો ધંધો નહીં કરવાનો, તો આ તો અમારા બંધારણીય અધિકાર વિરુદ્ધનું કામ છે। સરકારે એમને કોઈ રોજગાર નહીં આપ્યો, સરકારે એમને કોઈ નોકરી નહીં આપી, તો અમે પોતે સરકારને કોઈ ટેન્શન નહીં હતા, કોઈ વાંધો નહીં, સરકાર તું તારું કામ કર, અમે અમારા પરિવારનું પેટનું કરી લઈશું। તો સરકારે એવું કહેવા માગે અમે નોકરી નહીં આપીએ, અમે રોજગાર નહીં આપીએ, તમારો સ્વરોજગાર બી બંધ કરાવી દઈશું। પણ અમે આ આઝાદ દેશના નાગરિક છીએ, આ દેશના બંધારણના કાનૂનને સમજીએ છીએ, માનીએ છીએ, જાણીએ છીએ, એટલે અમે અમારા સ્વરોજગાર બચાવવા માટે અત્યારે લડી રહ્યા છીએ। અચ્છા, તો મુખ્યમંત્રી દ્વારા જે પેલી લોન આપવામાં આવતી હતી, તો એવી લોન તમને આપેલી છે, સર્ટિફિકેટ આપે છે કે તમે ભાઈ અહીંયા રોડ ઉપર ફેરિયાઓ તરીકે ધંધો કરી શકો એવું? અહીંયા ઘડી પ્રધાનમંત્રી PM સ્વનિધિ યોજના, હા સ્વનિધિ યોજના સરકારની તમે જુઓ નીતિ તો બહુ મોટા મોટા બણગા ફૂંકવાના કે અમે નાના વેપારીઓને લોન આપીએ છીએ 10,000, 20,000, 50,000, લાખ રૂપિયા આવી લોન આપીને નાના વેપારીઓને વિકસાવીએ છીએ, એમનો ગ્રોથ કરવા માગીએ છીએ। પણ સત્ય કીધું એ છે કે PM સ્વનિધિ લોન આપી દીધી જે ધંધા ઉપર, એ ધંધા બંધ કરી દેવાના, તો શું થાય? જે ધંધા ઉપર PM સ્વનિધિ લોન 10,000, 20,000 અને 50,000 આપી એ ધંધો તમે બંધ કરાવી દેશો તો લોન ક્યાંથી ભરશે? તો વ્યક્તિ ઓટોમેટિક બ્લેકલિસ્ટ થઈ જવાનો। બ્લેકલિસ્ટ વ્યક્તિ જે સરકારી લોન ના ભરી હોય એને જીવનમાં કોઈ પ્રાઇવેટ બેંક બી લોન નહીં આપવાની। અને અત્યારે અમદાવાદ શહેર હોય, ગુજરાત રાજ્ય હોય કે ભારત દેશ હોય, 98% લોકો કંઈ ને કંઈ લોન ભરી રહ્યા છે। તો વિચાર કરો કે આ ગરીબ વ્યક્તિઓ જે માણ પેટી રોડે છે એ જો બ્લેકલિસ્ટ થઈ ગયા તો કાલ નાનું મોટું વાહન લેવું હોય, નાનું મોટું એમને ઘર ખરીદવું હોય, બીજી કંઈક લોન લેવી હોય તો મળવાની ખરી ના। એટલે PM સ્વનિધિ લોન એ નાના વેપારીઓને બરબાદ કરવાનો રસ્તો છે। આ PM સ્વનિધિ લોન છે ને એ બરબાદીનો લોન છે અમારે માટે। અચ્છા, હું બીજી એક વાત કહેવા માંગીશ કે જેમ સામેની સાઈડમાં જે બજાર ચાલુ છે આ રીતે શું તમને નંબર આ બાજુ ના પાડી શકે? સરકાર છે આપવું દરેક વસ્તુ આપી શકે, બરાબર, પણ મૂળ વસ્તુ એ છે કે દાન જ નથી। બાજુમાં જે ખાઉ ગલી તમે જુઓ છો, ગુજરાતમાં ફેમસ હતી, ભારતમાં ફેમસ હતી। કોઈ સ્ટાર આવે તો લોગાડાની ખાઉ ગલી એ લોકો મુલાકાત લેતા હતા, મોટી મોટી હસ્તીઓ મુલાકાત લેતી હતી। આજે 150થી વધારે જે ગરીબ વ્યક્તિઓ ખાઉ ગલીમાં નાસ્તા પાણી વેચતા હતા એ લોકોને કાઢી મૂકીને કરોડપતિની જગ્યા ફાળવી, એ કરોડપતિ ભિખારી થઈ ગયા, ગરીબોની હાય લાગી એટલે હેપી સીટની અત્યારે દુઃખી ચીજ થઈ ગઈ, બરાબર ને? બરાબર। સરકારના માણસો એવું કોર્પોરેશન કહે કે ભાઈ તમારા મેઇન રોડ ઉપર ધંધો નહીં કરવાનો, ગલીમાં કરવાનો, બરાબર ને? કંઈ વાંધો નહીં, હેપી સીટની ગલી છે, આપી દો અમને। અચ્છા, ચલો તમને આ જગ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન તમને કોઈ બીજી જગ્યાએ જગ્યા ફાળવવાની વાત તો શું તમારો ધંધો આવો છે અથવા બીજી જગ્યા લેવા રાજી છો કે નહીં, એ તમે કંઈક નિર્ણય કર્યો હશે ને બધાએ મળીને? આટલા નજીકના વિસ્તારમાં આ તમામ આખું બજાર જો શિફ્ટ થાય ને તો ધંધો ચાલે। બાકી ભાગલા પાડોનું રાજ કરો કે ચપ્પલવાળા ઉત્તરમાં જાઓ, કપડાવાળા દક્ષિણમાં જાઓ, નાસ્તાવાળા પૂર્વમાં જાઓ, વધે પશ્ચિમમાં જાઓ અને મધ્યમ કે કોર્પોરેશન બે રહે તો ધંધો નહીં થવાનો।
આખે આખું માર્કેટ ક્યાં શિફ્ટ થાય તો ધંધો 100% થશે, અને એ માગણી માટે જ અમે બેઠા છે. અને તમે કેટલા કલાકથી આ ધરણા ઉપર બેઠા છો અને ક્યાં સુધી બેસવાના છો, તથા રણનીતિ શું છે? જો તમને સરકાર આનો કોઈ રસ્તો ના તો તમે શું કરો? સાંજના 6 વાગ્યાનો અમારો આજ આંદોલન ચાલુ છે. અત્યારે 11:05 થી 5 કલાક ઉપરનો અમારો ટાઈમ થઈ ગયો. જ્યાં સુધી વૈકલ્પિક જગ્યા ના ફાળવા, સ્થાયી અને કાયમી, ત્યાં સુધી અમારા જે તે જગ્યા ઉપર ધંધો ચાલુ રાખવામાં આવે એવી અમારી માગણી છે. હવે આ સરકાર તમને છેલ્લે શું અપેક્ષા, શું તમને ગમશે કે સરકાર કોઈ એવો સારો નિર્ણય નહીં આપે? તમારા મનમાં શું 3 કલાકથી તમે ધરણા પર બેઠેલા છો? હવે આ લો ગાર્ડન જેવી એકદમ મશહૂર જગ્યા જ્યાં હજારો લોકોની આવન જાવન છે, તો નાના ફેરિયાઓ, રસ્તા પર પાથરણાવાળા, લારી ગલ્લાવાળા, તો આ લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. તો તમને કોઈ અંદરથી ભય છે કે ભાઈ અમારા ઘર પરિવારના લોકોનું ગુજરાન કેવી રીતે ચલાવીશું, શું ખાઈશું, અથવા લોન કોઈ લીધી લેશે તો કઈ રીતે ભરશું? આવા તમને કોઈ મનમાં સવાલો ખરા? આ જગ્યા એ અમારું મંદિર છે. આ જગ્યા ઉપરથી અમારા ઘરનું ભરણ પોષણ થાય છે, અમારા બાળકો ભણે છે, અમારા ઘરડા મા બાપની દવા દારૂ ચાલે છે. એટલે આ જગ્યા મંદિરથી ઓછી અમારા માટે નહીં. એટલે કોઈ પણ સંજોગોમાં અમે આ જગ્યા છોડવાના નહીં. સરકારને જે અત્યાચાર કરી લઈ, અમે કાયદાકીય માગણી કરીએ છીએ. કાયદો કહે છે જગ્યા ફાળવવાની, પછી હટાવવાના. જગ્યા ફાળવવાને હટાવી દો, એ સિવાય નહીં હટીએ. આપણા મૃદુ અને મક્કમ ગણાતા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, તો તમને શું લાગે કે આ સરકારમાં તમને ન્યાય મળશે? કારણ કે ઘણા આંદોલનકારીઓ ધરણા ઉપર બેસે છે, છેલ્લે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી અને આંદોલન તોડી પાડવામાં આવે છે, તો તમને કોઈ આવી મનમાં આશંકા ખરી? સમગ્ર અમદાવાદ સહિત આખા ગુજરાતમાં દબાણની કાર્યવાહી બહુ ભયંકર રીતે ચાલુ છે. અમે ફક્ત અમદાવાદ નથી રહેતા, રાજકોટ જઈએ, સુરત જઈએ, બરોડા જઈએ, જામનગર, ભાવનગર, મહેસાણા, પાટણ, હિંમતનગર, ત્યાં બધે દરેક જઈએ. સરકાર કોઈ પણ સંજોગોમાં લારી ગલ્લા પાથરણાવાળા હોય, નાના વેપારી હોય, મજદૂરો હોય, આશા વર્કરો હોય, કોઈ પણ પ્રકારના નાના વેપારીઓની એક હોય, કોઈને કશું કરવા ન્યાય આપવા માગતી નથી. અત્યાચારી સરકાર છે, ગરીબોની સરકાર નથી. ગરીબો સમજી ગયા છે, આવનારી ચૂંટણીમાં જવાબ આપશે. દર વખતે આવી વાતો થતી હશે કે આવનાર ચૂંટણીમાં જવાબ મળશે, પણ ચૂંટણી પહેલાં કંઈ ને કંઈ એવો લોલીપોપ આપી દેવામાં આવે છે જેથી કરીને શ્રમજીવી અને ગરીબ લોકો પાછા ફરી એ જ સરકારને લઈ આવે છે. શું કહેશો? 2026માં કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે. અમદાવાદમાં 1 લાખથી વધારે લારી ગલ્લાને પાથરણાવાળા છે, અને આ 1 લાખ લારી ગલ્લાને પાથરણાવાળાની ઉપર અમદાવાદની, ગુજરાતની 6 કરોડ લોકો ખરીદી કરતા હોય, અને અમદાવાદના જે 70-80 લાખ લોકો એ ખરીદી કરતા હોય. આ કોર્પોરેશન ઇલેક્શનમાં એ લાખથી ઉપર જે લારી ગલ્લાવાળા એ બી વોટ નહીં આપ ભાજપ સરકારને, અને એના તે ખરીદી કરવા એ તમામ લોકોને સમજાવશે કે આ લારી ગલ્લા પાથરણા બંધ થઈ ગયા તો એમને સરકાર મોલમાં મોકલવા માગે છે. મોલ કોના છે? સરકારના મિત્રના. બરાબર. તો જે બહેનો છે, જે ગરીબ લોકો નાસ્તા પાણી કરે છે, નાની નાની નોકરીઓ કરતા હોય, એ લોકોને ક્યાં જવું પડશે? મોલમાં, મેકડોનાલ્ડમાં. તો એ લોકોના ગજવાની હાલત શું થશે? બહુ ભયંકર ખરાબ હાલત થવાની છે. જો નાના વેપારીઓ બંધ થઈ ગયા તો મરો આમ પબ્લિકનો છે. એ આમ પબ્લિકને સમજાવીને સત્તાધારી સરકાર, તાનાશાહી સરકારને કોઈ પણ સંજોગ વોટ ના આવે એવું સમજાવીશું. જો અમને જગ્યા ના મળી તો આ ઇલેક્શનની પહેલાં. તો ગુજરાત લાઈવ ન્યૂઝ, આવાજ ભારત કી, હું છું તમારો રામ મકવાણા. ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત છે. તો હવે આગામી સમયમાં શું પરિણામ આવે છે તે જોવું રહ્યું. હાલ તો આ લો ગાર્ડનના, પાથરણા બજારના તમામ શ્રમજીવીઓ અને ફેરિયાઓ, લારી ગલ્લાવાળાઓ, તમામ લોકો આશરે 3 કલાકથી ધરણા પર બેઠા છે, અને આગામી સમયમાં જોઈએ છે સરકાર દ્વારા શું નિર્ણય કરવામાં આવે છે.